તાલીમાર્થી બહેનો ભાઈઓ તથા ઇનોવેશનમાં પધારેલા જુદા જુદા જિલ્લાના ભાઈઓ બહેનો, ઇનોવેશન નિહાળવા આવેલા જુદા પોરબંદર જિલ્લાના ભાઈઓ બહેનો, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર દ્વારા અને જીસીઆરટી ગાંધીનગર આયોજિત શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં જે અમને આ 3 દિવસ જે ઇનોવેશન રજૂ કરવાની જે અમને તક મળી અને દરેકની અંદર જે નવીનતા છે, જે સર્જનાત્મકતા છે, જે વૈવિધ્યતા છે એ જાણવાની પણ અમને તક મળી છે. અને વિશેષ જેમ સાહેબે કીધું કે જે ઇનોવેશન આ બધા જે ટીચરોએ જે કર્યું છે એની ફળશ્રુતિ એ વિદ્યાર્થીઓમાં થાય, એ બધા ઇનોવેટિવ ટીચરોનો એક હેતુ રહ્યો છે. ભલે ક્ષમતા બધાની જુદી જુદી છે પણ હેતુ તો બધાનો એક જ છે કે પોતાના જે બાળ દેવો છે એ બાળ દેવોની અંદર એમની એ ફળશ્રુતિ એ દેખાય. અમે ક્યાંક નવું લઈ ક્યાંક શીખી અને અહીં આવ્યા હતા અને અમારી પાસેથી એ બીજા શીખે એવી અમને આશા હતી. પણ એક વાત આ રામબા શ્રી રામબા તાલીમ ભવનની અંદર અમે જ્યારે આ 3 દિવસ એ અમારો જે ઇનોવેટિવ અમારું જે શૈક્ષણિક જે કંઈ નવચાર છે એ રજૂ કર્યો એ 3 દિવસમાં બધા અમારા ઇનોવેટિવ ટીચર વતી એક કહેવાનું અમને મન થાય છે રાઠોડ સાહેબ કે અમે અહીંયા શીખીને આવ્યા હતા પણ અમે જાશું ને અહીંયા ત્યારે અમે શીખીને આવ્યા હતા પણ અમે અહીંથી છે એ ક્યાંક શીખીને જાશું. આપ રાઠોડ સાહેબ તેમજ પ્રાધ્યાપક ની એમની ટીમ, નાનામાં નાના કર્મચારીથી માંડી દરેક વ્યક્તિની અંદર અહીંયા અમને એવું જોવા મળ્યું છે કે ક્યાંક શીખવા જેવું એ છે. દરેકનું જે વ્યક્તિત્વ છે એ ક્યાંક ને ક્યાંક આપણને પ્રેરણા આપે એવું છે. એટલે ફરીથી હું સમગ્ર રાઠોડ સાહેબ તેમજ સમગ્ર એમની જે ટીમ છે એ મને બહુ આનંદ થાય છે કે અમને આ જિલ્લા ઝોન લેવલનું જે ઇનોવેશન છે એ અહીં આ પવિત્ર ભૂમિ ઉપર એ અમને રજૂ કરવાની તક મળી અને આ ખૂબ સારો સહકાર રાઠોડ સાહેબ તથા એમની ટીમ તરફથી મળ્યો. અમને જેમ અમારા નાના ભાઈ બહેન હોય એવી રીતે અમને ખૂબ સારી રીતે રમાડ્યા જમાડ્યા છે. ફરી એકવાર હું સમગ્ર ટીમનો આ તબક્કે આભાર માનું છું. જય હિન્દ.